સાવલી દાહોદ રોડ ઉપર અનેક વૃક્ષો જોખમી બન્યા છે. રાહદારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સાવલી વડોદરા હાઈવે ઉપર આવેલા અનેક વૃક્ષો હવે જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. વરસાદી સિઝન શરૂ થવાના આરે છે ત્યારે હવે આ કોઈ પણ વૃક્ષો ધરાશાયી થાય તેની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડની આજુબાજુ આવેલા અનેક વૃક્ષો નમી ગયેલા અને નબળી સ્થિતિમાં હોવાના કારણે ભારે પવન કે વરસાદ પડે તો આ વૃક્ષ પણ ધરાશાયી થવાની શક્યતા છે. જો આ વૃક્ષો કોઈ રાહદારી અથવા વાહન ઉપર પડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા સંબંધિત તંત્ર પાસે જોખમી વૃક્ષોનું સંરક્ષણ કરી જરૂરી કાપકૂપ અથવા સલામતીના પગલાંના ભાગરૂપે માંગ કરવામાં આવી છે. સાથે જ લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે. વડોદરાથી સાવલી તરફ જતો રસ્તો એટલે હાલ ગંભીર હાલતમાં હોય એવું મને દેખાય છે, કારણ કે તંત્રને કોઈ જાગૃતતા નથી. એટલા માટે આજે મીડિયાના માધ્યમથી સાવલી વડોદરા રોડ ઉપર ગંભીર હાલતની અંદર હાલ વૃક્ષો છે, કારણ કે ઘણા બધા વૃક્ષો સુકાઈ ગયેલા છે, ઘણા બધા વૃક્ષો એવા છે કે નમી ગયા છે અને ઉપર ટ્રકો જાય તો ટ્રકોને પણ અડે છે. તો હાલ તંત્રને એટલી વિનંતી છે અને જાગૃતતા આ વિડીયોના માધ્યમથી કોઈ જાનહાનિ થાય એના પહેલાં આપને જાણ કરીએ છીએ, જેથી કરી આ સુકાઈ ગયેલા વૃક્ષો વહેલીમાં વહેલી તકે ખસેડાય અને આ જે નમી ગયેલા વૃક્ષો છે એને પણ સરખા કરવામાં આવે. હાલ થોડાક સમય પહેલાં એક ગાડી ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. ત્યાં ગાડીને પણ નુકસાન હતું, એ ભાઈને પણ નુકસાન હતું. તેની જવાબદારી કોણ લે? તંત્ર તો લે નહીં. એટલા માટે તંત્રને અપીલ છે કે હોદ્દા ઉપર જે બેઠા હોય એમને પણ અપીલ છે કે સાવલી વડોદરા રોડની થોડી કાળજી લે અને વહેલીમાં વહેલી તકે વૃક્ષો સૂકા છે એને ખસેડવામાં આવે.